વાતાવરણ જોવા મળી રહ્યું છે। અચાનક પલટાથી ગરમીથી તો રાહત મળી છે। કાળઝાળ ગરમી વચ્ચે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। જમાલપુર, પાલડી, વાસણા, દાણી લીમડા સહિતના વિસ્તારોમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો થતાં ઊભું થયું છે કુતૂહલ। એક તરફ હીટવેવની આગાહી, બીજી તરફ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે તો એકાએક અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવતા કુતૂહલ સર્જાયું છે કે અમદાવાદ શહેરની અંદર બપોરના સમયે પણ જે કહી શકાય કે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। વિઝિબિલિટી જે છે સંપૂર્ણ રીતે ડાઉન થઈ ગઈ છે અને એકાએક અમદાવાદ શહેરના મધ્ય જે વિસ્તારો છે, જમાલપુર હોય, વાસણા છે, પાલડી છે, દાણી લીમડા છે, એ તમામ વિસ્તારની જે વિઝિબિલિટી છે તે સતત ડાઉન થઈ રહી છે અને વાહનોને અવર જવરમાં પણ ક્યાંક લાઇટનો સહારો લેવો પડે તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે। એક તરફ વેધર વિભાગનું અનુમાન છે કે અમદાવાદ શહેરમાં 44 થી 45 ડિગ્રી છે એટલે હીટ વેવની આગાહી છે। અમે હાલ પણ ઊભા છીએ અમદાવાદ શહેરના જમાલપુર બ્રિજ ઉપર અને જમાલપુર બ્રિજ ઉપર હજુ પણ અમને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો સાથે પવનની ગતિ પણ જોવા મળી રહી છે અને એ પણ કહી શકું છું કે જે વિઝિબિલિટી છે એ સતત ડાઉન થઈ રહી છે। આખું વાતાવરણ છે એ ધૂંધળું જોવા મળી રહ્યું છે। વાતાવરણની વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી રહી છે। ગરમી છે, ગરમીનો પારો છે, નીચે રસ્તાઓ જે અગ્નિ પ્રગટ કરતા હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે અને લાઈ બરતી ગરમી છે, ચામડીને દઝવતી ગરમી જોવા મળી રહી છે અને પરંતુ એ સાથે જે પવન આવી રહ્યો છે એ પવન પણ ક્યાંક ને ક્યાંક ગરમ છે પરંતુ વાતાવરણમાં જે એક તરફ સૂર્ય જે તપવો છે પણ તપવાની સાથે વાતાવરણમાં પણ એક મોટો જે ચેન્જીસ જોવા મળી રહ્યો છે તેના કારણે કુતૂહલ છે લોકોમાં જોવા મળી રહ્યું છે। સિટીનો જે વિસ્તાર છે, સિટીના મુખ્ય જે વિસ્તારો છે અમદાવાદ શહેરના પાલડી હોય, વાસણા છે, દાણી લીમડા છે, જમાલપુર વિસ્તાર છે, એ તમામ વિસ્તારમાં વિઝિબિલિટી ડાઉન થઈ છે। લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે કે કેમ એક તરફ વેધર વિભાગનું અનુમાન છે કે અમદાવાદ શહેરમાં ગરમી છે, આવતીકાલે પણ 45 ડિગ્રી રહેશે પરંતુ તેની પહેલાં આ પ્રકારનું વાતાવરણ એકાએક જોતા લોકોમાં કુતૂહલ છે તો સાથે જ ક્યાંક પવનની ગતિ પણ છે તે પણ જોવા મળી રહી છે। વાતાવરણ ફરી હું આપણે દ્રશ્યો બતાવ્યું છે, સાબરમતી નદી છે, પાછળ એસયુપી હોસ્પિટલ દેખાતી નથી, એકદમ જે કહી શકાય કે ક્લીન દેખાય, સૌથી હાઈએસ્ટ બિલ્ડિંગ છે અમદાવાદ છે તેમ છતાં પણ દેખાવમાં ક્યાંક વિઝિબિલિટી ડાઉન થઈ રહી છે। જે અટલ બ્રિજ છે, જે અમદાવાદની શાન છે તે પણ ક્યાંક ધૂંધળો છે તે દેખાઈ રહ્યો છે અને એ જ રીતે અમદાવાદ શહેરના રસ્તાઓમાં પણ એકાએક વાતાવરણમાં ચેન્જીસ આવતા કુતૂહલ જોવા મળી રહ્યું છે। જોવાનું રહે છે કે આ અનુમાન શું છે અને ખાસ જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પણ લોકો જે અવરજવર કરી રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક એ શંકા સેવી રહ્યા છે કે આ વાતાવરણ કેમ અચાનક અહીં બદલાઈ ગયું છે। કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।